સેક્સ્યુઅલ પ્રોબ્લેમ લોકો સેક્સ્યુઅલ પ્રોબ્લેમને બહુ શરમ સંકોચથી જોતા હોય છે અને ઘણી વખત બહુ શરમ અનુભવતા હોય છે. પરંતુ મિત્રો, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ એ આજના જમાનામાં બહુ કોમન છે અને સેક્સ્યુઅલ પ્રોબ્લેમના કારણો પણ બહુ અલગ અલગ હોય છે. હમણાં રિસેન્ટલી એક એવા કિસ્સા આવ્યા છે જેમાં 35 વર્ષના એક જેન્ટ્સ આવ્યા હતા જેમને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ ચાલુ થયો હતો. એટલે કે ઇરેક્શનમાં, એટલે કે સેક્સ કરતી વખતે લિંગ ટાઈટ નથી થતું અથવા એવું કહી શકાય કે એમને ઇરેક્શન નથી થતું. ત્યારે મેં પૂછ્યું કે ઇરેક્શન ન થવાના કારણો કેટલા સમયથી છે? તો એમણે કીધું, સાહેબ પહેલાં તો વાંધો ન હતો, પણ છેલ્લા 1 મહિનાથી આવું તકલીફ પડે છે અને હું મારા પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધું ત્યારે આવી તકલીફ પડે છે. તો મેં કીધું કે ઓકે, તમારા મેરેજ થઈ ગયેલા છે? તો કે સર હા, મારા મેરેજ તો થઈ ગયા હતા, પણ મારા મેરેજમાં હમણાં હાલમાં નથી, એ ડાયવોર્સ થઈ ગયા છે. મારા વાઈફ કોઈક બીજા વ્યક્તિ સાથે જતા રહ્યા હતા, એટલે હવે હું સિંગલ છું હમણાં. મેં કીધું કેટલા સમયથી તમે સિંગલ છો? તો એમને જણાવ્યું કે મારું સિંગલ હમણાં હું છેલ્લા 2 વર્ષથી સિંગલ છું અને મારા જે વાઈફ હતા એક બીજા વ્યક્તિ સાથે, અમારા ગામમાં જ એક બીજા વ્યક્તિ હતા એમની સાથે એ જતા રહ્યા છે અને હવે બહાર રહે છે, અમદાવાદ રહે છે, અહીંયા નથી રહેતા. તો મેં કીધું કે તમે બીજા મેરેજ કર્યા છે એ પાર્ટનર સાથે તકલીફ પડે છે કે કઈ રીતે, શું છે? અને તમે કહે સર, હું મારા બીજા પાર્ટનર પણ ફિમેલ નથી. મારી આ ઘટના બની, જે ઇન્સિડન્સ બન્યો ત્યાર પછી મને સ્ત્રી માટે, મારા વાઈફ માટે મને બહુ ગુસ્સો અને બહુ નફરત થઈ ગઈ છે અને હવે કોઈ પણ સ્ત્રી માટે મને આકર્ષણ નથી થતું. તો મારા નવા પાર્ટનર હવે એક મેલ છે, મેલ પાર્ટનર છે, જેની સાથે મારા ફિઝિકલ રિલેશન બંધાય છે, પણ ત્યાં પણ મને આમ છે મારા ફિઝિકલ રિલેશન છેલ્લા 1 વર્ષથી હતા, પણ હવે મને તકલીફ પડે છે. તો એના માટે સારવાર શક્ય છે? તો મિત્રો, આ બાબત સોશિયલી છે, આપણે એવું કહી શકાય કે મોરલી છે કે સોશિયલી છે, એ સેકન્ડરી વસ્તુ છે. પણ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થવાના કારણોમાં એક કારણ આ ઘટનામાં, આ ઇવેન્ટમાં આ વ્યક્તિ સાથેનું એવું હતું કે જ્યારે એમને એમના મેરેજના 5 વર્ષના રિલેશનશિપમાં જ્યારે એમને પોતાની પત્ની દ્વારા જ્યારે એમને છેતરામણી છોડી દેવાનો જે દુઃખદ અનુભવ થયો, જે અહેસાસ થયો છે, એ અહેસાસના કારણે એમને કોઈ પણ વ્યક્તિ પર, એટલે કે માની લો કે કોઈ પણ ફિમેલ માટે એમને આકર્ષણ જે હોવું થવું જોઈએ એ નથી રહ્યું, અથવા આપણે એવું કહી શકીએ એમના પતિ માટેનું પણ આકર્ષણ નથી રહ્યું, તેમજ બીજા કોઈ પણ ફિમેલ સાથે પણ એમનું આકર્ષણ નથી રહ્યું. આવા વ્યક્તિ આ આઘાતના કારણે, આ ટ્રોમાના કારણે એ મેલ વ્યક્તિ તરફ એ આકર્ષાયા હતા અને ત્યાં પણ એમને એ જ ઘટનાઓના કારણે, પાસ્ટ ટ્રોમેટિક એક્સપિરિયન્સના કારણે એમને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ, એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની શરૂઆત થઈ હતી. તો આ પ્યોર સાયકોલોજીકલ અને માઇન્ડના ઇસ્યુ હોય છે, જેની અસર આપણા શરીર પર પડતી હોય છે. એ મેલ હોય કે ફિમેલ, બંને પર પડતી હોય છે અને બંનેની સારવાર MD સાયકાટ્રિસ્ટ, અથવા આપણે એવું કહી શકાય કે કોઈ પણ ડિપ્લોમા સાયકાટ્રિસ્ટ, કન્સલ્ટન્ટ ન્યુરો સાયકાટ્રિસ્ટ છે, એમની પાસે કરાવી શકાતી હોય છે. જેમાં મોટા ભાગે દવાઓ હોય છે, ક્યારેક ઓઇન્ટમેન્ટ હોય છે અને કાઉન્સેલિંગની સારવાર હોય છે. પણ મિત્રો, ઘણા મિત્રોને આ બાબતમાં બહુ શરમ સંકોચ રહેતો હોય છે અને એ બાબતમાં યોગ્ય માર્ગદર્શન પણ નથી મળતું, જેના કારણે એ લોકો ખોટા અખતરા પણ કરતા હોય છે અને ક્યારેક એમને શારીરિક નુકસાન પણ પહોંચાડતા હોય છે. તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો, કે તમારી તકલીફ માટે તમે તમારા નજીકના કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ, જે સેક્સ્યુઓલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા હોય છે, અને ઘણી વખત એ લોકો એક સ્પેસિફિક સેક્સ્યુઓલોજીસ્ટ તરીકે જ પ્રેક્ટિસ કરતા હોય છે, પણ એના સિવાય પણ જે નજીકમાં સાયકાટ્રિસ્ટ હોય તમે એમને બતાવી શકો છો અને આની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. થેન્ક યુ. મારું નામ છે ડૉક્ટર મુકુંદરાય ડિંડોર. હું ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલ લોનાળા ખાતે પ્રેક્ટિસ કરું છું એઝ MD કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ તરીકે. થેન્ક યુ વેરી મચ.